કેરીનો ભાવ તો ભલે હોય પણ રસ તો ખાવી. કેરી છે અત્યારે થોડીક મોંઘી છે તો આપણે રસ ખાવી. 60 વર્ષની ઉંમર છે તો એ જો હારો હાર વાડે છે મારી. તો એક આપણે ટ્રાય મારવી. હેલો ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે એકદમ મજામાં રહેશે ને આપણે પણ એકદમ મજામાં છે. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય મા ખોડલ, અને સ્વાગત છે અમારા એક નવા ગામડાના વ્લોગની અંદર. તો આપણે સવારમાં 7 વાગ્યામાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. શહેરમાં બનાવે છે ભાખરી 7 વાગ્યામાં ને જય માતાજી. અત્યારમાં ભાખરી કરીશું. વહેલા સુધી જાય તો તડકાના વહેલા પાછા આવી આવે. અત્યારે તડકો બહુ પડે છે. બેન તો એની ઓરના જાગી ગયા હતા. દ્રષ્ટિબેન તો અમારે અત્યારમાં રમવા મળ્યા છે. ચા દૂધ પીવે છે અમારા દ્રષ્ટિબેન. મારા પપ્પાએ અત્યારમાં જો બકરાનો નાસ્તો કરી દીધો છે. બકરાનો નાસ્તો કરી દીધો. આજ તો આપણે જવાનું છે ઝાડમાં. તે ઝાડ વાળવી એટલે ભાઈ થોડીક અઘરી છે પણ જવું જ પડે, કારણ કે પૈસાની હાલત છે તંગી અત્યારે મંદી. તો પૈસા હાટું એની વગર ન હાલે એટલે જવું જ પડે. તો ગાયની હાલવા તો પેલા આપણે સિરાઈ લઈએ, હવે પછી આપણે જરાવી. આપણે સિરાવાનું થઈ ગયું છે ને બેસી ગયા છીએ. અક્ષાએ જો સારું દૂધ આપી દીધું છે. મારા પપ્પા સામે બેઠા સિરાવે છે ને આપણે અહીંયા સિરાવી છીએ. તો સારું કાંઈ નહીં, આપણે સિરાવીને આપણે જઈ જોયું. મારા બેન વન્યાન કરે જો અત્યારમાં એને બિસ્કિટ ખાવા, બિસ્કિટ તોડ દે. તો ફેમિલી આપણે તો ફાઇનલ સિરાઈ લીધું છે. દક્ષિણ જો સિરાવે છે. તો કાંઈ નહીં, હાલો તો આપણે અત્યારમાં હવે તો ફેમિલી આપણે જો ફાઇનલી આવી ગયા છે ઝાડ વાટવા. નાસ્તો મારા પપ્પા આવ્યા છે હારે ઝાડ વાટવા. સારું તો કાંઈ નહીં, હાલો અત્યારમાં તો વાટવા મળે. નાસ્તો આવીને એટલું બધું લઈ નાખ્યું છે. અત્યારમાં થોડી ગરમી થાય છે ને ગાડી તે જો વરસાદ કાલે આવ્યો ને એ ભરવા મળ્યા છે. ઝાડ ત્યાં જો પતપોરો ખાવા બેસી ગયા. આપણે પાણી પીડ્યું છે, પાણી પી લઈએ. બધા વાડે છે, પપ્પા બેઠા છે. પરસેવાના નાખા નાઈ પણ તોય પરસેવા નાખા નાઈ નાખ્યા. મારા પપ્પા યાદ આવ્યા છે. ઝાડ તો જો વાડે. મારા પપ્પાને આવડે છે વાટતા બહુ સારું. મારા પપ્પા તો જો વાટે છે ને પાણી ભરીને આપણે તો ભાઈ હવે તો હું અને મારા પપ્પા બે વાઢવી છીએ. સારો હારે જ છે મુલા તો જો એમને કાલનું થોડુંક લીધેલું હતું અડધું પાળી, એ તો પૂરા કરીને વહી ગયા છે. હવે હું મારા પપ્પા વહી ગયા છે. આપણે 20 થી 25 મિનિટ કે બધું અડધી કલાકનું છે તાર આપણું પાળ્યું છે. મારા પપ્પા અહીં વાળે છે. 60 વર્ષની ઉંમર છે તો એ તે જો હારો હાર વાડે છે મારી. બધું એકદમ સમધારણ થઈ ગયું છે. यही नहीं अभी और सुनिए. પવન બધું ભાઈ. હવે આપણે એટલું રહ્યું છે. હવે 11 વાગે પૂરું થયું છે. બસ હવે આ ખાલી 11 વાગે પૂરું કરી નાખ્યું. લોડક લાડક મૂક્યું ને એટલે મૂક્યું જ નહીં. મારા પપ્પા નહીં તો પૂરું, મારે પૂરું. હાલો તો એટલું છે. હવે પૂળો લેશે નાનો, આમ તો બકરા હાટું ભૂખ્યા હોય એટલે. હાલો હવે આપણે ઘરે.
ફેમિલી આપણે જો ફાઇનલી આવી ગયા છે ઘરે. હાથ પગ મોટું બોટું છે ને ફ્રેશ છે ને આપણે તો તૈયાર હોય તો જમી લઈશું, નકર ઘડીક વેઇટ કરીશું. તો ફેમિલી આપણે હાથ પગ મોટું બોટું છે ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે જમવાની તૈયારી કરીએ છીએ. નાસ્તો આપણે લઈએ કેરીનો રસ. તો ભાઈ કેરીનો ભાવ તો ભલે હોય પણ રસ તો ખાવી. કેરી થોડીક મોંઘી છે તો આપણે રસ ખાવી. દક્ષ આવે જો ભાગ પાડે છે. એ ભાણા તો પેલા ઓલા મારા પપ્પાના મારા બાના કર્યા છે. ભાઈ દે હે તને તે તો અમારા દ્રષ્ટિબેને તો જો શરૂ કર્યું છે. બેન આવ્યા છે જો આ ભાણા લેવા. જો અમારા દ્રષ્ટિબેને તો સમસ્યા તો પીવા મળ્યા છે. મારા પપ્પા ને મારા બા ને અહીંયા બેસી ગયા છે ને અમારા ભાણી બેન ને હજી બરાબર ભૂખ નથી લાગી. તો હાલો ફિલહાલ તો આપણે હવે જમી લેવી. ફેમિલી આપણે તો જો ઝાડ વાળીને બપોરે ખાઈને પીને ઘડીક આરામ કરી અને હવે અત્યારે ખાવી છે. કૂતરા અંદર સોંટી ગયા હતા. કૂતરા કાઢે છે બે માં દીકરી. તને આવડે છે કાઢતા? હે બાવડી સોંટાડી દીધું? બધું કૂતરા ને એવું મેં સોંટાડ્યું છે. આપણે ટાઢો પર થઈ ગયો છે. કામ છે લેવો છે. હા ભાઈ હા ભાઈ અહીંયા હેલ્પર છે, આમાં કામ કરે છે પંપમાં. તો આપણે તો પેટ્રોલ થોડા પી નાખી મારા નથી થોડા. તો કાંઈ નહીં હાલો આપણે તો પી નાખી. હા બધું લેવી છે કટલેરી નહીં પણ ઘરનું વસ્તુ છે. લાવો હાલો 20 વધ્યા ફોમાં. તો અહીંયા પડ્યું છે ભાઈ આપણું હોન્ડા. તો દક્ષિણે પાણીપુરી ખાવી હતી તો ખાઈ છે પાણીપુરી કંટીન્યુ બનાવી બસ. હાલો ભાઈ આપણે તો પાણીપુરીને પાણીપુરી છે ભાઈ બનાવે છે લગભગ કંઈ ફેમસ છે પણ એક આપણે ટ્રાય મારીએ. ભાઈ દવનું ક્યારનું મૂક્યું હતું પણ એ કાકાએ તો જો ઘઉંનું દવનું નાખ્યું છે. ફેમિલી આપણે જો કામ બધું પતાવીને એવા છે દવણા દવાઈ. હવે અમારી દ્રષ્ટિબેનને જો મમ્મી પૂરી ભરી દેશે. બેનને તમારે જો તૈયાર કરી દીધું છે. હવે એટલેથી લગભગ માંડ ખાઈ શકશે. કાં બાવડી ખાઈ જશે બધી? હે દ્રષ્ટિબેન ભલે ખાય પૂરી. અને વિડીયો હજી સુધી તમે લાઈક ન કરી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો અત્યારે એક લાઈક કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના વ્લોગ જોવા માટે. અને આ વ્લોગને આપણે હવે અહીંયા જ રાખી દેવી. તો મળશું એક નવા જબરદસ્ત વ્લોગની સાથે. કાલે આપણે ક્યાંય પણ જઈશું કામ એટલે એનો વિડીયો આપણે ફૂલ વિડીયો બનાવજો. તો અત્યારે તો બધાને જય માતાજી, જય હિન્દ, જય ભારત.